પોરબંદરની મધ્યમાં આવેલ કમલાબાગ ખાતે યોગ ટ્રેનર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શિષપાલજી, ખાસ ફરજ પરના અધિકારી બેદી, ઝોન કોર્ડિનેટર પ્રીતિબેન અને જિલ્લા કોર્ડિનેટર જીવાભાઈ ખૂંટીના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લા યોગ કોચ જયનભાઈ રાજેન્દ્રભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા નવા યોગ ટ્રેનરોને કમલાબાગ મુકામે યોગ ટ્રેનર તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં અશોકભાઈ નંદાણીયા, શિલ્પાબેન ગોસ્વામી અને પ્રફુલ્લાબેન જોશીનો સમાવેશ થાય છે. કમલાબાગ ખાતે અનેક લોકો વોક, કસરત, યોગા કરવા આવે છે, ત્યારે યોગનું મહત્ત્વ સમજાવી ટ્રેનરો વિવિધ પ્રકારના યોગ કરાવી નિરોગી રહેવા માર્ગદર્શન આપે છે. યોગથી શારીરિક અને માનસિક ફાયદો થાય છે. એજ ઓનલી નંબર છે, ઓનલી ઇઝ અ વન નંબર, એટલે એજ ઇફેક્ટ કોઈને નથી કરતી. ઘણા બધા એમ કે આપણે હવે ઘરડા થઈ ગયા, તો એ મહત્વ નથી. ઘરડા નથી થયા. ઘરડા કોણ? શું ઘરડા? બોડી જ્યાં સુધી તમે યોગા કરશો, જ્યાં સુધી તમારી હોબી જીવિત છે, ત્યાં સુધી તમે ઘરડા નથી. હા, તમે પોતાને નકારાત્મક માનશો કે ના આપણાથી નહીં થાય, તો એ નકારાત્મક એ પછી આપણે ના કરી શકીએ. હા, જેટલા યંગ લોકો કરી શકે આપણે બી કરી શકીએ છીએ. મારી એજ અત્યારે 50 છે.